સૌથી પહેલાં મેં આ એક પેકેટ લીધું છે. એ પેકેટ ગોંદ કતીરાનું છે. તો કઈ રીતે એનો યુઝ કરો એ ચલો આપણે જોઈ લઈએ. તો બે વસ્તુમાંની એક વસ્તુ આ છે ગોંદ કતીરા, જે મેં તમને પેકેટમાં બતાવ્યું ને એવા પેકેટમાં આપણને મળતી હોય છે. અને આમ તમને નહીં મળે તો ઓનલાઈન તો આ મળી જાય છે, અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એમાંથી તમે લઈ શકો છો. એના ખૂબ જ ફાયદા છે, એ આપણે આગળ જોઈએ. અને અહીંયા મેં બીજી વસ્તુ લીધી છે સબ્જા સીડ્સ, એટલે કે તકમરિયા, આપણી ગુજરાતી ભાષામાં તકમરિયા. આ તકમરિયા પણ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે, અને એમાંય ગરમીમાં જો તમે ખાશો ને તો ખૂબ જ ફાયદામંદ છે. તો હવે આ બંનેને પલાળવા માટે આપણે બે અલગ અલગ વાસણ લીધા છે. એકમાં પલાળાય નહીં, એનું કારણ હું તમને આગળ જણાવું, તમને ખબર પડી જશે. તો ગોંદ કતીરા આપણે લઈ લેવાનું છે 1 ચમચી, એટલે 1 ચમચી નહીં તો તમે હાથથી પણ ગણીને માત્ર લઈ લેવાના છે 5 થી 6 એવા ટુકડા. અહીંયા મેં લીધા છે, આ તમે જોઈ શકો છો કે 8 ટુકડા મેં લીધા છે. આ ટુકડામાંથી કેટલું જ ને કેવું થાય છે એ તમે જોઈને જ ચોંકી જશો. ને હવે સબ્જા સીડ્સ આપણે લેવાનું છે 1.5 ચમચી જેટલું. હવે સબ્જા સીડ્સ માટે આપણે નાની વાટકી લીધી છે, અને ગોંદ કતીરા માટે આપણે મોટું બાઉલ લીધું છે. એ ડિફરન્ટ તમને ના સમજાય તો આગળ વિડીયોને તમે સ્કીપ જરા પણ ના કરતા, તમે જોશો ને તમને જાતે ખ્યાલ આવી જશે કે આપણે ગોંદ કતીરા માટે મોટું વાસણ કેમ લીધું છે. તો હવે બંનેમાં આપણે પાણી રેડી દેવાનું છે. ડૂબે એટલું ગોંદ કતીરામાં વધારે રેડવાનું છે, અને સબ્જા સીડ્સમાં એ ડૂબે એટલું પાણી લેવાનું છે. સબ્જા સીડ્સ અને ગોંદ કતીરા આપણા કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા, શરીરના કોઈ પણ દુખાવા માટે ખૂબ જ ફાયદામંદ હોય છે. આપણે ગોંદ કતીરા અને સબ્જા સીડ્સને 5 કલાક માટે પલાળીને રાખ્યા હતા, એ જોઈ લઈશું. તો અહીંયા સબ્જા સીડ્સ સરસ એવા પલાળીને તૈયાર થઈ ગયા છે, ફૂલી ગયા છે. અને ગોંદ કતીરા તમે અત્યારે અંદાજો આવી જ ગયો હશે કે મેં મોટું વાસણ લેવાનું છે, એના માટે કીધું. ગોંદ કતીરા આપણે 8 ટુકડા લીધા હતા, છતાં પણ તમે જો આખું બાઉલ અહીંયા ભરાઈ ગયું છે. અને એટલા માટે જ ગોંદ કતીરાને આપણે મોટા વાસણમાં પલાળવું જોઈએ, જેથી એ ફૂલે એટલે બહાર ના આવે. જો તમે નાનો વાટકો લેશો ને પાણી ઓછું હશે તો એ ફૂલીને આવું તૈયાર નહીં થાય. એટલે એનું મોટું જ વાસણ લેવાનું છે. અને આ તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો, અને રોજ તમે આનો યુઝ કરી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે સબ્જા સીડ્સ પણ સરસ એવા ફૂલી ગયા છે, એકદમ ચિકાસ જેવું છે. એના લીધે જ એ આપણી હેલ્થ માટે, કમર માટે ખૂબ જ સારું હોય છે. તો હવે આપણે પાન શરબત બનાવી લઈએ. એના માટે મેં એક ગ્લાસમાં પહેલાં ગુલાબના પાંદડાની પંખુડીઓ એડ કરી છે, એના પછી ગોંદ કતીરા 1 ચમચી, અને પછી સબ્જા સીડ્સને આપણે 1 ચમચી જેટલું એડ કરવાનું છે. હું અહીંયા 3 ગ્લાસ બનાવી રહું છું. અને પછી એડ કરીશું આઈસ ક્યુબ. એ તમારે જેટલું જોઈએ ને એ પ્રમાણે તમે એડ કરી શકો. અને પછી આપણે બનાવેલા પાન શરબતની પેસ્ટ ઉમેરવાની છે. એનામાં તમે ચાહો તો વધારે દૂધ પણ ઉમેરી શકો છો. તમારે વધારે પાનનો ટેસ્ટ જોઈતો હોય તો ઓછું દૂધ લેવાનું છે. મેં અહીંયા 3 ગ્લાસ જેટલું શરબત બનાવેલું છે, એ પ્રમાણેની મેં પેસ્ટ બનાવેલી છે. અને પછી તમે ઉપરથી આને ગાર્નિશ કરવા માટે મેં અહીંયા ટોપરાનું છીણ લીધું છે. તમે જે તમને મનગમતા ડ્રાયફ્રૂટ હોય એનાથી પણ તમે આને સર્વ કરી શકો છો.